નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપને યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એપ્રિલ મહિનામાં આપણી પરીક્ષાઓ આવી રહી છે। પ્રાઇમરી અને સેકન્ડરી એની પરીક્ષાઓ હવે ટૂંક સમયમાં શરૂ થશે મિત્રો, ખરું ને? હવે પરીક્ષાઓ આવશે, સાચું છે મિત્રો? અહીંયા હું કંઈક બોલ્યો, તમારી સામે બોલ્યો છે, કંઈક રજૂ કર્યું છે મેં કે પરીક્ષાઓ આવશે, અને એ પછી મેં તમારી પાસે એક સમર્થન માંગતો પ્રશ્ન પૂછ્યો છે, સાચું ને અથવા તો ખરું ને? આવું આપણે આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ મિત્રો, બરાબર છે? આ બરાબર છે શબ્દ પણ ગુજરાતી ભાષામાં આપણે બોલીએ છીએ, અને એ જ્યારે એવા શબ્દોનો ઉલ્લેખ કરીએ છીએ ત્યારે અંગ્રેજી ગ્રામરમાં આપણે કંઈક જુદી જ રીતે એને રજૂ કરવાનું છે, અને એ પોઈન્ટ્સને આપણે ક્વેશ્ચન ટેગ એટલે કે પૂરક પ્રશ્ન તરીકે આપણે અભ્યાસ કરીશું આજે। ક્વેશ્ચન ટેગ શું છે, એને વાસ્તવમાં કેવી રીતે ઉપયોગમાં લેવો, વાક્યના અંતે કેવી રીતે ક્વેશ્ચન ટેગ વાપરવું, એના માટેના કેટલાક નિયમો ધ્યાનમાં રાખીશું, એને લગતા ઉદાહરણો જોઈશું। તો મિત્રો આવો વિડીયોને આપણે અંત સુધી જોઈએ। વિડીયો ગમે તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું આપણે ભૂલવાનું નથી મિત્રો। તો આવો ક્વેશ્ચન ટેગની શરૂઆત કરીશું મિત્રો। આજે તો આપણે આ મુદ્દાઓને ધ્યાનપૂર્વક જોવાના છે, સાચું છે ને? તૈયાર છો ને? હવે દરેક મુદ્દાઓને આપણે નોટબુકમાં લખી લેવાના છે મિત્રો, અને ઉદાહરણો જે છે એ ઉદાહરણો પણ લખી લેવાના। આના સિવાયના પણ કેટલાક ઉદાહરણો તમારી પાસે જ્યાંથી પણ પ્રાપ્ય હોય, જે તે ગ્રામરમાંથી પ્રાપ્ય હોય, એ ગ્રામરમાંથી તમે એ ઉદાહરણોને મિત્રો સોલ્વ કરશો। જ્યાં જરૂર પડે ત્યાં કમેન્ટ બોક્સમાં મિત્રો મને સૂચના આપવાની છે, તમારે લખવાનું છે કે આની અંદર અમારે કયો ક્વેશ્ચન ટેગ વાપરવો અથવા તો કયા નિયમનો ઉપયોગ થાય છે। મિત્રો શક્ય હશે એટલા જવાબો તમને આપવામાં આવશે। તો આવો આપણે પૂરક પ્રશ્ન અથવા તો ક્વેશ્ચન ટેગ એની ચર્ચા કરીએ। જ્યારે પણ કોઈક વાક્ય બોલાય છે અને એ વાક્ય વિધાન વાક્ય હોય છે, હવે વિધાન વાક્ય બે પ્રકારે હોય, એક હકાર વાક્ય અને બીજું નકાર વાક્ય। મિત્રો હકાર વાક્ય આજે રવિવાર છે તો એવું કહીએ ત્યારે ભલે સાચું છે કે ખોટું, આજે રવિવાર છે કે નથી, પણ જ્યારે આજે રવિવાર છે, ટુડે ઇઝ સન્ડે, તો એ આપણા માટે હકાર વાક્ય છે। જ્યારે આજે રવિવાર નથી, ટુડે ઇઝન્ટ સન્ડે, તો એ નકાર વાક્ય છે। તો અહીંયા આપણે બે પ્રકારના વાક્યો લઈએ છીએ, એક હકારમાં અથવા તો એક નકારમાં। બંને વાક્યોને આપણે વિધાન વાક્ય તરીકે ઓળખીએ છીએ મિત્રો। તો જ્યારે પણ વિધાન વાક્ય તમને પૂછાતું હોય એના સમર્થનમાં, જ્યારે પણ આપણે કોઈ વાક્ય પૂછીએ અને એના સમર્થનમાં તમે ફરીથી પ્રશ્ન પૂછો છો કે તમે સહમત છો, કોઈકની સહમતિ માંગો છો તમે, અને એ સંમતિ માંગવા માટે તમે જે પ્રશ્ન પૂછો એને આપણે પૂરક પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ મિત્રો। સંમતિ આપવા માટે કેવો પ્રશ્ન પૂછાય? જેવી રીતે કે હમણાં કીધું, આપણે વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ શરૂઆતમાં આપણે નક્કી કર્યું કે શરૂઆતમાં જણાવ્યું છે તમને કે અત્યારે હવે પરીક્ષાનો માહોલ શરૂ થાય છે, ખરું ને? તો ખરું ને શબ્દ જે બોલીએ છીએ, બરાબર ને શબ્દ જે બોલીએ છીએ, સાચું ને જે શબ્દ બોલીએ છીએ, તો આ બધા જ શબ્દો એને આપણે પૂરક પ્રશ્ન કહીએ છીએ। અંગ્રેજીમાં પણ જુદા જુદા સ્વરૂપે પૂરક પ્રશ્નો લેવાય છે, એના માટેના કેટલાક ચોક્કસ નિયમો છે મિત્રો। આ નિયમોને તમારે ધ્યાનપૂર્વક રાખવાના છે મિત્રો। અહીંયા આપણે એક બાબત ધ્યાનમાં રાખીશું કે વાક્ય જ્યારે હકારમાં હોય ત્યારે ક્વેશ્ચન ટેગ નકાર વાપરવો। આ પહેલી બાબત તમે નોટ કરી લો। વાક્ય જ્યારે હકારમાં હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હંમેશા નકારમાં હોય, અને વાક્ય જ્યારે નકારમાં હોય ત્યારે ક્વેશ્ચન ટેગ હકારમાં હોય। એટલે કે હકારનું ક્વેશ્ચન ટેગ નકાર અને નકાર વાક્યનું ક્વેશ્ચન ટેગ હકાર। આટલો મુદ્દો સરળતાથી આપણને યાદ રહી જાય મિત્રો। હવે અહીંયા આપણે પેટા મુદ્દા તરીકે વાત કરીએ ત્યારે કર્તા તરીકે પ્રથમ પુરુષ એકવચન, એટલે કે જ્યારે હું મારા વિશે વાત કરું
અથવા કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાના વિશે વાત કરે ત્યારે આઈ થી શરૂઆત કરે. આ આઈ જે છે એ પ્રથમ પુરુષ એકવચનનું સર્વનામ છે, પહેલો પુરુષ એકવચન. જ્યારે કોઈ વ્યક્તિ નથી ત્યારે એ પોતે એકલો છે, અને એકલો છે એ પોતે જ પોતાના વિશે જ્યારે રજૂઆત કરે છે ત્યારે એને આપણે આઈ વડે દર્શાવીએ છીએ, પ્રથમ પુરુષ એકવચન. હવે કર્તા તરીકે પ્રથમ પુરુષ એકવચન હોય એટલે આપણે સાદા વર્તમાન કાળમાં આઈ ની સાથે ટુ બીના રૂપ તરીકે આઈ એમ લઈએ છીએ. આઈ એમ, હું છું, આઈ એમ એ ટીચર, હું એક શિક્ષક છું, તો ત્યાં આઈ એમ શબ્દ બોલીએ છીએ. અને આઈ એમ જ્યારે તમને આપેલું હોય ત્યારે અહીંયા નિયમ પ્રમાણે જોઈએ કે વાક્ય હકારમાં છે આઈ એમ, તો એનું નકાર શું લેવું? તો નકાર તમારે આઈ એમ એમન્ટ આઈ નથી લેવાનું, આ તમારે ધ્યાન રાખવાનું છે મિત્રો. એમન્ટ આઈ નથી વાપરવાનું, અહીંયા તમે ભૂલ નથી કરવાના. એમન્ટ આઈ જે છે એ નહીં વાપરો, તમારે એન્ટ આઈ વાપરવાનું છે. આઈ એમ ની જગ્યાએ એન્ટ આઈ, એ આઈ એન ટી અહીંયા એપોસ્ટ્રોફી ચિહ્ન છે, અને ત્યાર પછી સર્વનામ તરીકે તમને આઈ આપેલું છે. અને જો તમને આ એન્ટ આઈ યાદ ના આવે તો આરન્ટ આઈ પણ લખી શકો છો, પણ એમન્ટ આઈ તમારે નથી લખવાનું. જ્યારે વાક્ય હકારમાં આપેલું હોય, ફરી એકવાર ધ્યાન રાખજો કે જ્યારે વાક્ય હકારમાં આપેલું હોય, કર્તા તરીકે પ્રથમ પુરુષ એકવચન હોય, તો આઈ એમ ને બદલે એન્ટ આઈ કે આરન્ટ આઈ વાપરવાનું છે મિત્રો. આ પહેલા નંબરની જે વસ્તુ છે એ કમ્પ્લીટલી નોટમાં વ્યવસ્થિત રીતે લખી નાખો. આવા જ્યારે ઉદાહરણો આવશે ત્યારે એ ઉદાહરણો આપણે કેવી રીતે સોલ્વ કરવા એ મિત્રો તમને ખબર પડવી જોઈએ. બધા જ ઉદાહરણો આપણે લઈશું. અહીંયા આઈ એમ નોટ ને બદલે શું વાપરવું, એટલે કે વાક્ય નકાર છે. હવે વાક્ય જ્યારે તમને નકાર આપેલું હોય, તો નકાર આપેલું હોય તો આઈ એમ નોટ ને બદલે અહીંયા તમારે પાછું એમ આઈ વાપરવાનું છે. આ બંનેમાં જો ગડબડી કરશો તો તમારું આઈ એમ વાળું એટલે કે પ્રથમ પુરુષ એકવચન સર્વનામ હશે તો એ ખોટું જશે મિત્રો. એટલે આ બંને નિયમો ધ્યાન રાખો કે નકાર વાક્ય હોય એટલે કે આઈ એમ હોય હકાર, તો એના માટે એન્ટ અથવા તો આરન્ટ આઈ શબ્દ લેવાનો છે, એન્ટ આઈ અથવા આરન્ટ આઈ. અને જ્યારે વાક્ય નકારમાં તમને આપેલું હોય ત્યારે તમારે અહીંયા એમ આઈ શબ્દ લેવાનો છે. ત્યારે એન્ટ શબ્દ નથી લેવાનો છે, આર આઈ શબ્દ નથી લેવાનો, એમ આઈ શબ્દ લેવાનો છે. તો આ થયું આપણું પ્રથમ પુરુષ એક વચન હોય ત્યારે. હવે એક ઉદાહરણ લઈએ, નાનકડું એવું ઉદાહરણ લઈએ કે આઈ એમ એ ટીચર, અને અલ્પ વિરામ કરીને આપણને એક ખાલી જગ્યા આપેલી છે. બીજું વાક્ય છે એવું લેવું, આઈ એમ નોટ એ ટીચર, હું શિક્ષક નથી. અને અહીંયા પણ આપણને પ્રશ્નાર્થ વાક્ય આપેલું છે. તો અહીંયા જોઈશું કે આઈ એમ એ ટીચર હકાર વાક્ય છે, તો ત્યાં તમારે મૂકવાનું છે એન્ટ આઈ, આનો ઉપયોગ કરવાનો છે, અથવા તો આરન્ટ આઈ નો ઉપયોગ કરીશું. બંનેમાંથી કોઈ પણ એક ચાલે. તો અહીંયા વાપરીશું આપણે એન્ટ આઈ પ્રશ્નાર્થ ક્વેશ્ચન માર્ક, આઈ એમ એ ટીચર એન્ટ આઈ. અને જ્યારે આઈ એમ નોટ એ ટીચર આપેલું હોય એટલે કે નકાર વાક્ય આપેલું છે, એમને નકાર છે અથવા એનું ટૂંકું રૂપ આપ્યું હોય એમન્ટ, તો અહીંયા આપણે એમ આઈ શબ્દ વાપરીશું. એટલે કે હકારમાં એમ આઈ લેવાનું છે. ખરું ને? આ બંનેનું ગુજરાતી કરીશું આપણે. ખરું ને? સાચું ને? બરાબર, હું શિક્ષક છું, સાચું ને? અથવા તો હું શિક્ષક નથી, ખરું છે ને? તો આ બંને આપણે આ રીતે વાપરવાના છે મિત્રો. નેક્સ્ટ મુદ્દાની આપણે ચર્ચા કરીએ ત્યારે સાદા વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ સાથે પૂરક પ્રશ્ન. હવે સાદા વર્તમાન કાળ જ્યારે આપેલો હોય ત્યારે ટુ બી ના રૂપ તરીકે આપણે શું વાપરવું? તો ટુ બી ના રૂપ તરીકે ઇઝ, એમ કે આર વપરાય છે. વર્તમાન કાળમાં ટુ બી ના રૂપ તરીકે ઇઝ, એમ કે આર વપરાય. હવે અહીંયા વાક્યમાં જ્યારે ઇઝ આપ્યું હોય ત્યારે ઇઝન્ટ લેવાનું છે, એમ આપ્યું હોય ત્યારે એન્ટ લેવાનું, એ તો આપણે જોઈ લીધું છે, અને આર આપ્યું હોય ત્યારે આરન્ટ લેવાનું છે મિત્રો. તો અહીંયા બે વાક્યો આપણે જોઈશું. એ એમના વાક્યો તો આપણે જોઈ લીધા છે મિત્રો.
he is a postman. તો અહીંયા ટુ બીના રૂપ તરીકે is વાપરેલું છે, હકાર વાક્ય છે. હવે આનો જ્યારે આપણે પૂરક પ્રશ્ન પૂછવો હોય ત્યારે આપણે આ રીતે કરીશું. isn't he, યાદ રહી ગયું મિત્રો? શું વાપરવાનું છે? is છે તો isn't he. અહીંયા પોસ્ટમેન શબ્દ વાપરેલું છે, એક વચન છે એટલે આપણે એ શબ્દ લીધો છે. હવે પોસ્ટમેન he વાપરેલું છે. એ જ રીતે રમીલાબેન is a teacher, અને ત્યાં રમીલાબેન એ સ્ત્રીલિંગ રૂપ છે તો ત્યાં તમારે લેવાનું છે is ને બદલે નકાર વાક્ય કરીશું ત્યારે isn't, અને રમીલાબેન ને બદલે સર્વનામ જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણને મળે છે she. તો અહીંયા આપણે isn't she આ પ્રકારે લઈએ છીએ. હવે બહુવચન વાક્ય આપેલું હોય, they are farmers, તેઓ ખેડૂતો છે. they are farmers, અને હવે આપણે પૂરક પ્રશ્ન સાચું છે ને, એ લોકો ખેડૂતો છે ને, તો ત્યાં તમારે પૂરક પ્રશ્ન જ્યારે મેળવવો હોય ત્યારે aren't they, તો અહીંયા આપણે aren't they શબ્દ આપેલો છે અથવા તો બહુવચન નામ આપેલું હોય, અહીંયા રાધા એન્ડ રમણા શબ્દ આપેલું હોય અને are farmers અથવા તો કોઈ પણ friends, તો રાધા એન્ડ રમણ are friends, તો aren't they રાધા રમણ બહુવચન છે માટે આપણે they વાપરીએ છીએ. એ જ રીતે અહીંયા we આપેલું હોય તો સર્વનામ we વાપરીશું, you આપેલું હોય તો સર્વનામ you વાપરીશું. you, we અને they ની સાથે એટલે કે બહુવચનની સાથે હંમેશા તમારે aren't વાપરવાનું છે મિત્રો. રેડી? ક્લિયર છો? અહીંયા આ થયા હકાર વાક્યોની વાત. હવે આની આ જ વસ્તુ જ્યારે નકારમાં આપણે લઈએ ત્યારે, નકારમાં જ્યારે લઈશું ત્યારે she isn't a housewife, તે ગૃહિણી નથી, નોકરી કરે છે, સર્વિસ કરે છે, ગૃહિણી નથી, માત્ર ઘરકામ નથી કરતી. તો અહીંયા તેનો પૂરક પ્રશ્ન મેળવવો હોય ત્યારે આપણે લખવાનું છે is she પ્રશ્નાર્થ. કારણ કે isn't આપેલું છે, નકાર વાક્ય છે માટે આપણે is she લેવાનું છે મિત્રો. એ જ રીતે they aren't poor, તેઓ ગરીબ નથી. તો અહીંયા આપણે લખીશું are they અને પ્રશ્નાર્થ. તો એ પ્રકારે એક છે, એ પ્રકારે આપણે પ્રશ્નાર્થ લખવાનું છે મિત્રો. હવે અહીંયા આપણે આ જ રીતે સાદા ભૂતકાળમાં to be ના રૂપ તરીકે આપણે પૂરક પ્રશ્ન લેવાનો છે મિત્રો. તો સાદા ભૂતકાળમાં to be ના રૂપ સાથે પૂરક પ્રશ્ન, સાદો ભૂતકાળ આપણને આપેલો છે અને to be આપેલું છે. તો સાદા ભૂતકાળમાં to be ના રૂપ તરીકે એક વચનમાં was અને બહુવચનમાં were વપરાય છે મિત્રો. he was a naughty boy, એક તોફાની છોકરો હતો. અથવા એની જગ્યાએ કોઈ પણ પુરુષવાચક નામ આપેલું હોય તો અહીંયા આપણે જ્યારે ક્વેશ્ચન ટેગ બનાવીએ છીએ ત્યારે wasn't he તે તોફાની છોકરો નહોતો, અથવા were આપ્યું હોય they weren't at home, નકાર વાક્ય છે મિત્રો. અહીંયા they weren't at home, તે લોકો ઘરે નહોતા. અને કોઈકને આપણે સમર્થન મેળવવા માટે પ્રશ્ન પૂછીએ ત્યારે હકાર વાક્યમાં લખીશું were they. તો આ પ્રકારે ભૂતકાળના રૂપો સાથે to be ના રૂપ સાથે was અથવા were આપેલું હોય તો was ની સાથે wasn't લેવાનું, were ની સાથે weren't લેવાનું. એ જ રીતે wasn't ની સાથે was he અને weren't ની સાથે were, પછી જે તે સર્વનામ આવે છે એ સર્વનામ આપણે વાપરવાનું છે મિત્રો. તો હવે આ થયા સાદા ભૂતકાળના to be ના પૂરક પ્રશ્નો. હવે આપણે લઈએ છે સાદા વર્તમાન કાળમાં વર્બ આપેલું હોય, ક્રિયાપદ આપેલું હોય, અને ક્રિયાપદ આપેલું હોય સાદા વર્તમાન કાળની અંદર ત્યારે કેવી રીતે લેવું. તો અહીંયા જોઈએ કે I
સાદા વર્તમાન કાળમાં ક્રિયાપદ વાળા વાક્યો આપેલા હોય તો આઈ પ્લે ક્રિકેટ, રાહુલ પ્લેઝ ક્રિકેટ, they don't play cricket. Meena doesn't do her homework. આવા વાક્યો આપણને આપેલા છે મિત્રો. હવે આઈ પ્લે ક્રિકેટ, અહીંયા પ્લે આપેલું છે, ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો ત્યાં તમારે જ્યારે પણ ક્રિયાપદ આપ્યું હોય અને એનું મૂળરૂપ હોય, ત્રીજો પુરુષ એકવચનમાં એસ અથવા યસ લાગે, બાકીનામાં ક્રિયાપદનું મૂળરૂપ આવે સાદા વર્તમાન કાળ પૂરતું, તો ત્યાં તમારે ડુ શબ્દ લેવાનો છે અને એનો નકાર કરો તો ડોન્ટ. તો આઈ પ્લે ક્રિકેટ, ડોન્ટ આઈ ક્વેશ્ચન માર્ક એટલે કે પ્રશ્નાર્થની નિશાની કરીશું. ડોન્ટ આઈ અહીંયા તમારે સહાયકારક ક્રિયાપદ તરીકે ડુ વાપરવાનું છે. ક્યારે? સાદા વર્તમાન કાળમાં ત્રીજા પુરુષ એકવચન સિવાયના સર્વનામો હોય અથવા તો કરતા હોય. અહીંયા રાહુલ પ્લેઝ ક્રિકેટ, આ રાહુલ ત્રીજી વ્યક્તિ છે, નામ છે, એના બદલે આપણે હી વાપરીએ છીએ તો ત્યાં તમારે વાપરવાનું છે ડઝન્ટ હી. રાહુલ ત્રીજો પુરુષ એકવચન છે કારણ કે હે એસ લાગેલું છે, એસ લાગેલું છે માટે ડઝન્ટ શબ્દ વાપરીશું અને ડઝન્ટ ની સાથે રાહુલ, એના માટે સર્વનામ હી વપરાય. રાહુલ ની જગ્યાએ જો સ્ત્રીવાચક નામ હોતું તો આપણે એના માટે સી શબ્દ વાપરતા. they don't play cricket, they બહુવચન છે, તેની સાથે ડુ વપરાય છે તો they don't play cricket. તો ત્યાં તમારે હકાર વાક્યમાં લખવાનું છે ડુ દે પ્રશ્નાર્થ. હવે અહીંયા મીના doesn't do her homework, અહીંયા does she તો doesn't ને બદલે તમારે does she કર્તા તરીકે મીના છે, એના માટે સ્ત્રીલિંગ છે તો આપણે સી વાપરીશું. તો આ રીતે સાદા વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ સાથે સર્વનામ તમારે વાપરવાનું છે અથવા તો ડોન્ટ અથવા ડઝન્ટ સાથે સર્વનામ વાપરવાનું છે. નેક્સ્ટ આપણે લઈએ ત્યારે સાદા ભૂતકાળમાં વર્બ સાથે પૂરક પ્રશ્ન. તો સાદા ભૂતકાળમાં વર્બ આપણને કેવી રીતે આપેલું છે તો અહીંયા આપણે જોઈએ છે કે રાહુલ went to school અને બીજું વાક્ય આપેલું છે રાધા didn't go to school. મિત્રો રાહુલ went to school, રાહુલ શાળાએ ગયો, અહીંયા ગયો હતો ભૂતકાળ છે માટે went ના અનુસંધાનમાં સહાયકારક ક્રિયાપદ તમારે did વાપરવાનું છે. એટલે અહીંયા આપણે લઈશું didn't, રાહુલ પુરુષ છે માટે એની સાથે he શબ્દ વાપરીશું, પુરુષવાચક સર્વનામ. તો અહીંયા રાહુલ went to school, didn't he. અહીંયા રાધા didn't go to school, didn't નકાર વાક્ય છે તો અહીંયા હકાર તરીકે આપણે ક્વેશ્ચન ટેગ વાપરવું પડે અને એ છે did she અને પ્રશ્નાર્થ. તો ભૂતકાળમાં તમારે કોઈ પણ ભૂતકાળનું રૂપ આપેલું હોય તો આ સર્વનામની પૂર્વે તમારે did શબ્દનો ઉપયોગ કરવાનો છે. નકારમાં હોય તો didn't અને હકાર વાક્યમાં હોય તો did અને ત્યારબાદ તમારે સર્વનામ જે તે છે તે સર્વનામનો ઉપયોગ કરવાનો છે મિત્રો. તો આ પ્રમાણે સાદા ભૂતકાળમાં વર્બ સાથેનો પૂરક પ્રશ્ન છે. હવે આપણે જોઈએ છે સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ સાથે પૂરક પ્રશ્ન. સહાયકારક ક્રિયાપદો કયા કયા હોઈ શકે તો સહાયકારક ક્રિયાપદો અનેક પ્રકારના હોઈ શકે. હવે અહીંયા આપણે જોઈએ છે I can read English, એ જ રીતે ધારા can't drive a car, ધારા can't drive a car. You should
હવે યોર પેરેન્ટ્સ, કોઈ પણ સહાયકારક ક્રિયાપદ કેન, કુડ, વુડ, શુડ, એ જ રીતે ભવિષ્ય સૂચક શબ્દ માટે આપણે will વાપરીએ છીએ. they will reach late, તે લોકો મોડા પહોંચે. હવે અહીંયા આપણે જોઈએ છે કે જે તે નામ આપેલા છે, જે તે સહાયકારક ક્રિયાપદો આપેલા છે, એના અનુસંધાનમાં અહીંયા કેન શબ્દ આપ્યું છે તો અહીંયા કાન્ટ લખવું પડશે. તો કાન્ટ અને ત્યાર પછી આઈ સર્વનામ છે તો કાન્ટ આઈ. આઈ કોઈ પણ જગ્યાએ લખાતો હોય, વાક્યની વચ્ચે હોય કે શરૂઆતમાં હોય, હંમેશા કેપિટલમાં લખાય છે મિત્રો. કાન્ટ આઈ. એ જ રીતે દાડા કાન્ટ ડ્રાઈવ એ કાર, તો કાન્ટ સી. અહીંયા કાન્ટ ને બદલે આપણે કેન વાપરવાનું છે કારણ કે નકાર વાક્ય છે તો એની સાથે હકાર ક્વેશ્ચન ટેગ લઈશું. તો કેન સી યુ શુડ ઓબે યોર પેરેન્ટ્સ, તમારે મમ્મી પપ્પાની આજ્ઞાનું પાલન કરવાનું છે. તો અહીંયા શુડન્ટ યુ, પ્રશ્ન શુડન્ટ યુ, અને છેલ્લે છે they will reach late, તો અહીંયા હાલ પૂરતું યાદ રાખો won't they. પ્રશ્ન હવે મિત્રો જ્યારે પણ વાક્યમાં શેલ આપ્યું હોય ત્યારે નકાર વાક્યમાં તમારે શાંત શબ્દનો ઉપયોગ કરવાનો છે. શેલ નોટ ના શોર્ટ ફોર્મ તરીકે શાંત વપરાય છે. અને જ્યારે વાક્યમાં will વાપરેલું હોય ત્યારે વોન્ટ વાપરવાનું છે. ત્યારબાદ બાકીના બધામાં ફક્ત નોટ શબ્દ પાછળ શોર્ટમાં લખવાનો છે એનટી શબ્દ, એટલે કે શુડન્ટ, વુડન્ટ, કુડન્ટ, એ જ રીતે મસ્ટન્ટ, હેવન્ટ, હેઝન્ટ વગેરે વગેરે, અને એવા શબ્દો લખીને તમારે એનું નકાર કરવાનું છે મિત્રો. તો આ પ્રમાણે શેલ હોય તો શાંત અને will હોય તો વોન્ટ. હવે આ પ્રકારે આપણે સહાયકારક ક્રિયાપદો સાથે પણ પૂરક પ્રશ્નો મિત્રો જોયા છે. સર્વનામ તરીકે ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જાતિને આધારે he, she કે it વાપરવું. હવે જાતિને આધારે હમણાં જ આપણે ચર્ચા કરી કે જાતિને આધારે he, she, it વાપરવું એટલે શું? તો લિંગને આધારે ધ્યાનમાં લઈને ધારો કે તે સ્ત્રીલિંગ નામ છે તો she વપરાશે, પુલ્લિંગ નામ છે તો he વપરાશે. કોઈ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ એવું છે કે જે નાન્યતર જાતિ છે, ધારો કે બાળક, નાનું બાળક, તો એ નાન્યતર જાતિ શબ્દ વાપરીએ છીએ આપણે, તો એના માટે આપણે it શબ્દ વાપરીશું. તો આ રીતે he, she કે it સર્વનામ તરીકે વાપરવાનું એ આપણે સ્ટાર્ટિંગમાં જોઈ લીધું છે મિત્રો, શરૂઆતમાં જોયું છે કે રમેશ હતું તો એની જગ્યાએ આપણે he વાપરીએ છીએ, રમીલા હતું તો એની જગ્યાએ આપણે she વાપરીએ છીએ. તો સર્વનામ તરીકે જો ત્રીજો પુરુષ એકવચન હોય, ફરીથી મુદ્દામાં યાદ રાખો, તો ત્યાં તમારે જાતિને આધારે he, she કે it વાપરવું. મિત્રો આના અસંખ્ય ઉદાહરણો આપણે જોઈશું અને એ ઉદાહરણો પ્રમાણે એની ચર્ચા કરીશું મિત્રો. આવા કેટલાક ઉદાહરણો આપણે અંદર આપેલા હશે, નેક્સ્ટ વિડીયોની અંદર એના ઉદાહરણોની ચર્ચા કરીશું અને આ જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એ જે ઉદાહરણો છે તે તમારે નોટમાં મિત્રો લખી લેવાના છે અને એના જેવા અસંખ્ય ઉદાહરણો તમારે જ્યાંથી મળે ત્યાંથી લઈને એને આની સાથે સરખાવીને ઉકેલવાનો કોશિશ કરવાની છે. સરસ મજાની ક્વેશ્ચન ટેગ વિશેની ચર્ચા કરી છે મિત્રો. વિડીયોને તમે વિધાઉટ સ્કીપ એને દોડાવ્યા સિવાય જોયો હશે અને એની અંદરથી કેટલીક નવીન બાબતો તમે શીખ્યા હશે મિત્રો. તો આ અને આવા અનેક વિડીયો સાથે આપણે ફરીથી મળીશું. સર્વે મિત્રોને ફરી એકવાર પરીક્ષાની શુભેચ્છાઓ.